એ ટેકનોલોજી અહીંયા છે. આ ખીલીઓ મારેલી છે, આ ખીલી, આ બોર્ડ ખાલી થઈ ગયું. હવે આ બધી આ ખીલી મારેલી છે, આ ખીલી છે, આ ખીલી છે, આ ખીલી. આ બોર્ડ હવે આપણે અહીંયા ઉખડી ગયું, કદાચ જો ઉખડી ગયું, આ ઉખડી ગયું બોર્ડ. આ ખીલીઓ મારેલી છે એટલે આ બધી ટેકનોલોજી છે. આ ઉખડી જશે આ બધું બોર્ડ. 1 કરોડ ને 14 લાખના દવાખાનાનો ભ્રષ્ટાચાર છે. અહીંયા શું છે? એ ટેકનોલોજી અહીંયા છે. આ ખીલીઓ મારેલી છે, આ ખીલી, આ બોર્ડ ખાલી થઈ ગયું. હવે આ બધી આ ખીલી મારેલી છે, આ ખીલી છે, આ ખીલી છે, આ ખીલી. આ બોર્ડ હવે આપણે અહીંયા ઉખડી ગયું, કદાચ જો ઉખડી ગયું, આ ઉખડી ગયું બોર્ડ. આ ખીલીઓ મારેલી છે એટલે આ બધી ટેકનોલોજી છે. આ ઉખડી જશે આ બધું બોર્ડ. 1 કરોડ ને 14 લાખના દવાખાનાનો ભ્રષ્ટાચાર છે. અહીંયા શું છે? આ એક અમેરિકન ટેકનોલોજી છે. આ મમતા ક્લિનિક છે. આમાં એક અમેરિકાની ટેકનોલોજી છે કે હાથ ધોતા હોય તો આમાં તમે આંગળી ભરાઈ શકો, એમાં ના ફાવે આમાં ભરાઈ શકો. અહીંયા હાથ ધોવા માટેનું જ આ બોર્ડ આપેલું છે. આવી ટેકનોલોજી દુનિયામાં ક્યાંય નહીં, અમેરિકા સિવાય બીજે આપણે આ ભારત દેશમાં વિસાવદરના બરડિયામાં છે. બીજે ક્યાંય આ ટેકનોલોજી તમને જોવા નહીં મળે, કેમ કે અહીં કંઈ ટેબલ, ખુરશી, કોમ્પ્યુટર, પ્રિન્ટર કંઈ છે નહીં, ખાલી હાથ ધોવાનું છે. હાથ ધોતા ધોતા એમ થાય કે આ સરકારથી બહુ તકલીફ પડે છે, મરી જવું છે, તો આમાં આંગળી ભરાઈ શકો. એના માટે અમેરિકન ટેકનોલોજીની વ્યવસ્થા છે. ઘણી બધી સુવિધા વાળું દવાખાનું છે. જો અહીંયા સુવિધા આપેલી છે. આ 1 કરોડ ને 14 લાખ રૂપિયાનું દૂરથી બતાવો ને, ઝૂમ કરો ક્યાંક, એવું સિસ્ટમ આવડતી હોય એવું કરો ભાઈ. આ ઘોબા ટેકનોલોજી છે જે 1 કરોડ 14 લાખ રૂપિયાનું દવાખાનું બને પછી એની અંદર લગાડવામાં આવે છે. પછી દુનિયાની 9મી અજાયબી છે. અહીંયા આ સરકારી ખાટલા આપવામાં આવ્યા છે દવાખાનામાં. આ ખાટલો છે, એની ઉપર આ ગાદલું છે. હવે આ ગાદલું છે, હવે અહીંયા આવો નજીક, અહીં બતાવો. અહીંયા ટચ થઈ ગયું ગાદલું. દૂરથી બતાવો ને મારા વાલા, દૂરથી બતાવો જરાક. અહીં ટચ થઈ ગયું. આ બાજુ આ ગાદલાની 1.5 ફૂટ લંબાઈ ઘટે છે. હવે આ ગાદલામાં દર્દીને આટલી જગ્યાનું ગાદલું ખાલી આપવાનું કોઈ ડોક્ટર જ કહી શકે કે આ જગ્યા ખાલી કેમ. યા તો ગાદલું આમ લઈએ તો પહેલી બાજુ જગ્યા ઘટે. આ ગાદલા પર પાથરવાનું કંઈ છે નહીં, ઓશિકા નથી, કોઈ પડદા નથી. આ આવી ગયું નવું 1 કરોડ ને 14 લાખનું દવાખાનું. એમાં ગાદલા અને બેડની સાઈઝ અલગ અલગ છે. હવે તમે સમજો કે આ ગાદલું પણ હાથ અડાડો તો ખબર પડે કે બકવાસ ગાદલું છે. આ 1 કરોડ ને 14 લાખનો ભ્રષ્ટાચાર છે. અહીંથી બતાવો. આ નીચેથી જગ્યા ખાલી છે, ઉપરથી આ નીચેથી ખાલી જગ્યા છે. હવે આ દરવાજો મેં ખોલ્યો, અહીં તો ખેતરો છે. આ ફિમેલ વોર્ડ છે, મહિલા વોર્ડ છે. ધારો કે રાત્રે દરવાજો બંધ કર્યો આમ, અને નીચેથી સાપ આવ્યો અને મહિલા દર્દીને કરડી જાય તો જવાબદારી કોની? ભાજપના નેતાની, સરકારી માણસોની, કે ઓલા બોર્ડમાં જે ભાજપના નેતાના નામ લખ્યા છે. હવે આટલું 1 કરોડ 14 લાખના દવાખાનામાં આ જગ્યા નીચે છે. લ્યો, આ ખેતર, સાપ, વીછી, કોઈ પણ જીવજંતુ અંદર આવી શકે એની પણ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે, જેથી કરીને કોઈ વીછીને પણ કઈ પ્રોબ્લેમ